હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારના વાગી ગયા છે 12 વાગી ગયા છે, 12:30 થઈ ગયા છે સોરી મિત્રો. અને થઈ ગયા આપણે 9 તૈયાર. તમે જુઓ મિત્રો. અને આ મિત્રો આપણે સવી નાઇટમાં પણ કાલ નાઇટમાં ગયા નહોતા મિત્રો. એનું કારણ હતું કે હીરા ખૂટી ગયા હતા મિત્રો. 7 વાગે તૈયાર થઈ ગયા ને પછી ફોન આવ્યો ઓફિસેથી કે ભાઈ હીરા નથી, તો આપણે નાઇટમાં રજા છે તો રજા રાખી દીધી મિત્રો કાલ. એટલે હીરા નહોતો એટલે રજા રાખી છે. અને પછી સરસ મજાના હોઈ ગયા મિત્રો. અને અત્યારે જો 12:30 થઈ ગયા. તમને બતાવું, તમે જો 12:30 થઈ ગયા છે. અને થઈ ગયા આપણે 9 તૈયાર. અત્યારે જાગ્યા મિત્રો. રાતે 2-2:30 વાગ્યા લગીને ફોન જોયો, પછી સરસ મજાના હોઈ ગયા હતા. અને અત્યારે મિત્રો તમને કહી દો કે હવે છે ને આજથી આપણે ફેમિલી બ્લોગ આવવા મળવાના છે, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને બ્લોગ સારો લાગે ને તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અત્યારે જો મારી મમ્મી છે ને મિત્રો ચા બનાવે છે. તમે જુઓ, સરસ મજાની ચા બનાવે છે મારી મમ્મી મારી હાટું. અને અત્યારે 12 વાગ્યા છે. મમ્મી કે ભાખરી ખાવી, ભાખરી કાંઈ ખાવી નથી. મેં કીધું ચા બનાવો ખાલી, પછી હમણાં બપોરે જમવાનું જ છે. એવું કાંક છે. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. બાજુ પી લીધું છે અને અત્યારે જવાનું છે આપણે બહાર મિત્રો. છે ને લાઇટ બિલ ભરવા જવાનું છે. લાઇટ બિલ આવી ગયું છે. લાઇટ બિલ ભરવાનું અને થોડા કાગળિયા કરાવવાના છે મિત્રો. એના તો કાગળિયા કરતા આવી, કેમ કે પહેલાં તો આધાર કાર્ડ કરાવવા જવાનું છે મિત્રો સુરતનું. કેમ કે આધાર કાર્ડ સિવાય બીજા કાગળિયા નથી થતા અહીંયા મિત્રો. કાંક કરાવે ને તો પહેલાં આધાર કાર્ડ કરાવતા હોય મિત્રો અહીંનું. હવે જોઈ મિત્રો કેવું થાય કેવું નહીં, ને થઈ જાય કે નહીં થાય એમ જોઈ. હવે કેટલી જગ્યાએ જવું પડે. પહેલાં તો મિત્રો અહીંયા ઓફિસ ગોતવાની છે, આધાર કાર્ડ ફેરવતા હોય કે એડ્રેસ એની. તો કાંઈ નહીં, સારું હાલો મિત્રો. પહેલાં લાઇટ બિલ ભરતાવીએ અને પછી આગળ નીકળવી. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. એટલે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે જનતામાં મિત્રો ફોન લેવો મિત્રો. સરસ મજાનો તમે જોવો, બધે અહીંયા છે ને મિત્રો જૂના લેવેસ મોબાઈલની દુકાનો છે બધી. તમે જુઓ, એક મોબાઈલ લીધો છે મિત્રો આપણે. કયો લીધો પછી તમને કહું. બધે ફોન બે હવા એવું મળે. 1 મહિનાની વોરંટી બાકી છે. તમે જુઓ મિત્રો, હું મનીષ કુલદીપ બધા આવ્યા છે મિત્રો ફોન લેવા. હું અને આજે મિત્રો આપણે નાઇટમાં રજા છે એટલે આવી ગયા મિત્રો આપણે જનતામાં મિત્રો ફોન લેવું લે. બાકી જો બધાના ફોન લેવો મિત્રો. આજે ફોન ને એવું લેશે મિત્રો. અત્યારે તો ઓછી ટ્રાફિક થઈ ગઈ, બાકી 3-4 વાગે મિત્રો ફૂલ હોય. તો કાંઈ નહીં, સારું હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ મિત્રો. ફોન લઈ લીધો છે આપણે મોટોરોલા. તમે જોવો આ ભાઈ આગળથી મિત્રો. હા મોટોરોલા લઈ લીધો છે ને મિત્રો. મેકલાવાનો છે આપણે ગામડે મિત્રો. તો કાંઈ નહીં, સારું મિત્રો બના રહેજો બ્લોગમાં. છે આપણે કદરમાં. તમે જોવો સરસ મજાનું મિત્રો. ફોન બોન જોવી કાંક ભેગું થાય તો સબસ્ક્રાઈબ આપણે ચેનલ જોઈ મિત્રો. કેવું છે કેવું નહીં. આઈફોન બાજુ ભૈયા આવી કાંક. તમે જુઓ કાંઈ નહીં, સારું હાલો મિત્રો બના રહેજો બ્લોગ. તો મિત્રો તમે જોવો ઓલા થોડા પટ્ટા કરવા આવ્યા છે મિત્રો જમ્પમાં. તમે જોવો ઓલા સાફ કરે છે આગળ મિત્રો, અને વાયા થોડા પટ્ટા પાડે છે મિત્રો. તમે જોવો બના રહેજો બ્લોગમાં. બતાવું મિત્રો ઠેઠ લગી. તમે જોવો સરસ મજાના ધોળા પટ્ટા પાડે છે મિત્રો. ભૂહાઈ ગયા હતા તો તમે જુઓ. અને ઓલા આગળ છાપ કરે છે મિત્રો. કચરો બધો ધૂળ ને એવું હોય કે નહીં. બોલેરો લઈને આવ્યા હો પણ મિત્રો.
આવું કક્ષા મિત્રો સુરતમાં તમે જુઓ. હળદેવું મિત્રો હળદેવું. તો મિત્રો તમે જો સરસ મજાના પટ્ટા પાડી દીધા છે જમ્પમાં મિત્રો. તો બાકી બધા નીચે ઊભા છે. બધા મસ્તીના મિત્રો જો ગાડીઓ બાડીઓ હાલે એમ કાંઈ વાંધો ના આવતો હવે. ગરમની ઓલા ઠરી જતું હોય છે મિત્રો એવું લાગે. મિત્રો અત્યારના વાગી ગયા છે 10 વાગી ગયા છે ને આપણે જોઈ છે અત્યારે સીઆઈડી. તમે જો મિત્રો સરસ મજાની સીઆઈડી જોઈ છે મિત્રો. અને આપણે જનતામાં ગયા હતા મિત્રો ફોન લેવા. મોટોરોલા લઈ લીધો છે મિત્રો. અને ઘડીક ઘડીક આટા માર્યા આઈફોન બાઈફોન જોયા પછી કોદારમાં આવ્યા કાંઈ ભેગું છું નહીં ના. અને પછી ડાયરેક્ટ વહી આવ્યા હતા આપણે ઘરે. અને સરસ મજાનું જમી કાઢીને અત્યારે તો સીઆઈડી જોવી છે આપણે. 10 વાગી ગયા છે ને હવે આજે પણ નાઇટમાં રજા છે મિત્રો. અને હવે કાલ જવાનું છે તો સરસ મજાનો બ્લોગ એડિટ કરશું અને પછી ખુઈ જાઉં મિત્રો સરસ મજાના. તો કાંઈ નહીં મિત્રો, બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સારું હાલો મળવી કાલ નવા બ્લોગમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય બાય.